અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં એવિએશન ટર્બાઇન ફ્યુલની ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ઝોન 4 LCB પોલીસે ઝડપી કાર્યવાહી કરી ફ્યુલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે ભૂપેન્દ્ર તોમર, દીપુ રાજપૂત અને ટેન્કર ચાલક મનદીપ સિંધુને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ મુજબ કાર્ગો ડેપો પાછળ વેઇટિંગમાં ઉભેલા ATF ફ્યુલથી ભરેલા ટેન્કરને આરોપીઓએ પંચર કરીને અંદાજે 780 લીટર જેટલું ફ્યુલ ચોરી લીધું હતું, જેની કિંમત અંદાજે 60,000 રૂપિયા જેટલી થાય છે. ચોરાયેલું ફ્યુલ આરોપીઓ રિક્ષામાં ભરી લઈ જતા હતા અને બજારમાં છૂટક ભાવે વેચાણ કરતા હતા. ઝોન 4 LCB પોલીસને મળેલી બાતમીના આધારે વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે રિક્ષા સાથે હલચલ કરતા 2 ઈસમોને અટકાવી તપાસ કરતા ATF ફ્યુલ મળી આવ્યું હતું. પૂછપરછમાં ભૂપેન્દ્ર તોમર અને દીપુ રાજપૂતે ફ્યુલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. તપાસ આગળ વધારતા પોલીસે ટેન્કર ચાલક મનદીપ સિંધુની સંડોવણી પણ બહાર આવતા તેની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા તેમજ ચોરાયેલું ફ્યુલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે ઝોન 4 LCB PSI શ્રી SM પટેલ એમની ટીમના એક બાતમી મળી કે એરપોર્ટ પર એવિએશન ટર્બાઇન ફ્યુલ ATF ની ચોરી ચાલી રહી છે. જેના આધારે LCBની ટીમે ત્યાં રેડ પાડી અને એમાં 2 આરોપી ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ એરનરસિંહ રાજપૂત જે મેઘાણીનગરના રહેવાસી છે, આ બંનેની ત્યાં ધરપકડ કરી. આ લોકોએ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં જ્યાં એક ATF ભરેલું ટેન્કર વેટિંગમાં હતું, આ ટેન્કરને પંચર કરીને ત્યાંથી ATFની ચોરી કરતા હતા. કુલ 780 લીટરની ચોરી આ લોકોએ કરી હતી. જ્યાં અમે રેડ કરીને એનું રિક્ષા અને આ ATF ચોરી કરેલો ATF કબજે કર્યું છે અને એમાં જે ટેન્કરનો ડ્રાઈવર મનદીપસિંહ વિજેન્દ્રસિંહ સિંધુની પણ ધરપકડ કરવામાં આવે છે અને મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ATF ની ચોરી કરીને આ લોકો શું કરતા હતા અને કેટલા સમયથી આ લોકોનું આ ચોરીનું ચાલી રહ્યું હતું? આ લોકોએ ચોરી કરીને આગળ લઈને છૂટકમાં વેચાણ કરતું હતું. હવે આગળની તપાસ અત્યારે અમે હાથ ધરી છે, તો એ વિગતો સામે આવશે. બેકગ્રાઉન્ડ શું છે આરોપી જે પકડાય એનું? શું કામ ધંધો કરે છે કે ખાલી આ જ કરે છે? એમાં જે 2 આરોપી છે ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત, આ મેઘાણીનગરમાં પોતાની દુકાન છે અને ત્યાં લોકોએ દુકાન ચલાવે છે અને એમનું આગળનું શું એમનું ગુનાહિત ઇતિહાસ છે એ બધું તપાસનો વિષય છે. હાલ સાહેબ કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે? કારણ કે આટલું મોટું જ્યારે પકડેલું છે ત્યારે એમાં અમે આ રેકેટ સમગ્ર રેકેટ શું હતું, એમાં બીજા કોની સંડોવણી છે, એ આગળ ક્યાં વેચતા હતા અને એમની પ્રોસેસમાં કેવી રીતે એને એક ફૂલ પ્રૂફ પ્રોસેસ કરી શકીએ, આ રીતે તપાસ હાથ ધરીએ છીએ. હાલ એરપોર્ટ સ્ટાફમાં કોઈ સંડોવણી હોય તો તપાસમાં આજ સુધીની તપાસમાં કોઈની સંડોવણી હોય એવું સામે નથી આવ્યું.